મોરબીના બાયપાસ રોડ ઉપર જુદી જુદી 3 સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। મોરબીના ઘણા વિસ્તારોની અંદર ઉભરાતી ગટરના ઢાંકણા ન હોય તેવી અનેક સમસ્યાઓ છે, જે ઉકેલવા માટે રજૂઆતો કરવામાં આવે તેમ છતાં પણ પરિણામ મળતું નથી। આવો જ ઘાટ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન સોસાયટી સહિતની 3 સોસાયટીઓમાં હતો। ત્યાં ગટરો ઉભરાતી હતી અને ગટરના અમુક જગ્યાએ ઢાંકણા પણ ન હતા, જેથી કરીને લોકો માટે ગમે ત્યારે જીવનું જોખમ ઊભું થાય તેવી શક્યતાઓ હતી। આ અંગે રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામ કરવામાં આવતું ન હતું, જેથી કરીને આજે મોડી સાંજના સમયે સ્થાનિક મહિલાઓ સહિતના લોકો દ્વારા બાયપાસ રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા। ત્યારબાદ પોલીસ તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર દોડી આવી હતી અને મનપાના ઇજનેરને બોલાવીને તેઓએ ત્યાં સ્થળ ઉપર કામ કેમ નથી થતું તેવા સવાલ કર્યા હતા। ત્યારે અધિકારીએ કામ તાત્કાલિક કરાવવા માટેની ખાતરી આપી હતી અને મામલો થાળે પડ્યો હતો। ડિવાઇન પાર્ક ઇન્દ્રપ્રસ્થ સત્કાર અવારનવાર ગટર છલકાય છે, આગળ ખુલ્લા ઢાંકણા પણ હોય છે, ઘણા મોટરસાઇકલ વાળા પડે છે ને ઘણા છોકરા બાળકો પણ માંદા પડે છે। અત્યારે સોસાયટીમાં ક્યાંય પગ દેવાની જગ્યા નથી। તમે જુઓ એટલું પાણી છે, પાણીના ટાંકામાં પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભરી જાય છે। આના પહેલા અમે ઘણી વખત રજૂઆત કરેલી છે નગરપાલિકામાં, પણ થઈ જાય થોડાક દિવસ કરીને હોય જાય, પણ આ ગટરની સમસ્યા તો સાવ નિકાલ થતો જ નથી। એનું શું કરવાનું? ચક્કાજામ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અમે ચક્કાજામ રાખશું।